ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં? તો તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. વેરી ગુડ. જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. અહીંયા તૈયારી છે નહીં થાય રહી જો. આજે હિંડોળા વાડીમાં કાનાની પાઘડી તૈયાર થાય રહી. નક્ષભાઈ આજ કાનો બનશે ને દિત્યાબેન રાધા તો એની પાઘડી તૈયાર થઈ. આ પહેલાં બનાવી હતી, હર્ષિત બન્યો હતો તઈ, પણ આ રિપેર કામ ચાલુ હોય. 2-3 વર્ષ પહેલાં બન્યો હતો. થોડું નીકળી ગયું હતું, બધું લગાવ્યું આજે. ના ખલીચો બધો કાઢ્યો હોય, ટીકડા ને ટીકડીને. તું શું કરતી હતી? રમોરી. કેવું લાગે છે તમને કૃષ્ણ બનીને? મજા આવી કે કંટાળો આવેલો બધું પહેરવાની? મજા આવે. મજા આવે રી. હા. જો આવા કૃષ્ણ તૈયાર થઈ ગયા છે વાંસળી લઈને. સ્માઈલ રાધારાણી, સ્માઈલ. જો અમારા રાધારાણી તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. આખો લુક બતાવો તમને રાધારાણીનો. જો કેવું લાગી રહ્યું છે દિત્યા? મજા આવે છે. મજા આવે રહી. આ બધું પહેર્યું હોય કેવું લાગે રહ્યું? મજા ગરમી થાય રહી, મજા આવે રહી. મજા આવે. તો મિત્રો બપોરના 4 વાગી ગયા છે અને આ સમાજવાડીમાં છે હિંડોળા દર્શન. તો જો બંને ભાઈબંધ શું બન્યા છે? કૃષ્ણ અને રાધા. રાધા જો આમાં કૃષ્ણ અને રાધા બંને કેવા લાગે છે કોમેન્ટ કરીને જણાવજો.
મિત્રો સાંજના 7:45 વાગી ગયા છે ને જમવામાં છે સાબુદાણા. જો સાબુદાણા તૈયારી થઈ ગઈ છે. અને આ બટેકાનું શાક બનાવ્યું. 11 હશે એટલે સાબુદાણા બનાવ્યા છે. તો મિત્રો તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો જય શ્રી કૃષ્ણ, જય રામાપીર.